મેં આ સાહેબ તમને મેં 200 વર્ષ જીવન એવા આશીર્વાદ આપ્યા છે કે બધાના આશીર્વાદ તમને મળતા રહે, તમે બધું આવું કામ કરતા રહો, કારણ કે તમે ઘણું જીવશો તો આ બધું નદીને કઈ હાજા કરશો ને. અમારી ઉંમરે તમને લાગે એમને એવા આશીર્વાદ છે. થેન્ક યુ સરસ. ખુશીના આંસુ છે કે એને બહુ તકલીફ પડતી હતી અને અમને ભગવાનની દયાથી બધું જ હતું, પણ આ અમને બહુ તકલીફ હતી તે અમને 100% સોલ્વ થઈ ગયા છે. અમને અહીંયા જ સ્વર્ગ છે એવો આનંદ થઈ ગયો ઉપર ઈશ્વર વગર કશું થતું નથી, એની મહેરબાની. ઈશ્વરે તમને મોકલ્યા છે ને, એ ભગવાન છે, પણ તમે બીજા ભગવાન તમે છો, એ પહેલા બીજા તમે છો. ના ઈશ્વરનું આ બધું ક્યારે કોઈ સંકેત હોય છે. એ જ બીક હતી કે પીડા મને બધું આખી ચીર નાખે એ ચાલે, પણ મને પીડા થાય ના ચાલે. હા, એટલે મને પીડા મને થાય નતું ચાલતું, એટલે મને પીડા બિલકુલ ના થઈ. અને હું તો કે બીજી વાર આવું તકલીફ આ પગની છે ને, તો હું તો બીજી વાર કરાવી નાખી સારી. આજ કરાવવું છે. હું તો એમ કે 4 પગ હો તો 4 કરાવી નાખે તાર્યું. એવું જ કરાવવું જોઈએ. પૈસા વાહે દોડે એવા ડોક્ટર પાસે નથી કે પૈસાથી જ એને મતલબ છે, એવું પણ નથી કે ડોક્ટર બહુ સારા એમને નથી થતું તો એ ના પાડી દે છે કે નહીં થાય. મારે તો 1 રૂપિયો બી નથી થયો. મારે મેડિક્લેમ હતું એટલે સરનું કહેવું હતું કે મેડિક્લેમ હોય તો કેશલેસ છે, એટલે અમને એપ્રુવલ મૂક્યું, તરત જ એપ્રુવલ આવી ગયું હતું અને મારે 1 રૂપિયો બી એમાં ભરવાનું નથી આવ્યો. મેડિક્લેમમાં 100% કેશલેસ છે. આ ટેકનિક એ ખરેખર પેશન્ટ્સ માટે આશીર્વાદરૂપ છે, કારણ કે તમે તમારો નેચરલ જે સાંધો છે ઘૂંટણનો એ તમે જાળવી શકો છો. મેટલનો સાંધો ની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નથી પડતી અને તમારો કુદરતી સાંધો જાળવી અને તમારો જો ખાલી ઘૂંટણનો દુખાવો દૂર થઈ જાય તો તમારું બધું જ ડેઈલી રૂટીન તમે સારી રીતે કરી શકો છો. મોહન બેન કરી જાય. વાત ગુજરાતીમાં આજે એવી વાત કરવી છે કે જે દરેક પરિવારમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, અને આ દુખાવો, આ દર્દ એટલે બીજું કંઈ નહીં, સાંધો અને ઘૂંટણનો દુખાવો. તો આજે વાત ગુજરાતી એવી જગ્યા પર આવ્યું છે કે જ્યાં કોઈ પણ કાપકૂપ વગર, કોઈ પણ ઓપરેશન વગર અને માત્ર જાપાનીઝ ટેકનોલોજીની મદદથી સંપૂર્ણ રીતે આ પ્રોસીજર થાય છે અને તેના દ્વારા આ દુખાવામાંથી કાયમી મુક્તિ મળે છે. તો આવો મુલાકાત લઈએ આ હોસ્પિટલની વાત ગુજરાતી પર. લીલાબેન સોની છે આપણી સાથે, જેમણે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી ઘૂંટણના દુખાવામાં રાહત મેળવી છે, તો તેની સાથે વાત કરી. લીલાબેન, કેટલા સમયથી આ અસહ્ય ઘૂંટણનો દુખાવો હતો? મને 8-10-12 મહિનાથી દુખાવો થતો હતો, બહુ જ ઘૂંટણનો. અને રાત્રે ઊંઘ નથી આવતી, એમ કે રાત્રે લપકારા બહુ જ મારતા હતા અંદર પગમાં, દુખાવો બહુ થતો હતો, સખત દુખાવો થતો હતો. પણ પછી લપકારા મારે ઊંઘ ના આવે રાત્રે, તો પછી 2-3 ડૉક્ટરને બતાવ્યું અમે, એમ અહીં કને બતાવ્યું કે તમારે એમ કે ઓપરેશનને બી કરવું પડશે, ઘણો ટાઈમ અને ઘસારો પડે છે, દવાથી કંઈ રાહત થતી નથી. પછી અમે દવા લઈને તો પછી અમેરિકા ગયા અમે. એટલે ફોરેનથી ટ્રીટમેન્ટ માટે? હા, ફોરેન ટ્રીટમેન્ટ ગયા, અમેરિકા ગયા. પછી છોકરા માટે શું છે, ઉપર નીચે દોડાવે, પછી દોડી ના હાકું છોકરા ઉપર દાડા, બહુ દુખાવો પછી સસાઈ થયો. પછી અમને યુટ્યુબમાં જોયું કે હવે કંઈ સારો ડૉક્ટર ઓપરેશન ના કરવું પડે અને કોઈ હોય તો પછી યુટ્યુબમાં જોયું ને પછી આ બેન્કર સાહેબનું નામ આવ્યું, એટલે પછી અમે આઈકને ત્યાંથી અમે આઈકન આવ્યા. પછી એમાં લગ્ન હતા, લગ્ન કરીને 15 દિવસ પછી તરત સાહેબને ત્યાં આવ્યા અને સાહેબ કે થઈ જશે તમારે. તો કીધું મારે મેડિક્લેમમાં બી આવી જશે તમારે. એમ તમને એમ થયું કે મેડિક્લેમમાં જો આવતું હોય તો એ એમ કે સારું જ હોય ને, તો જ મેડિક્લેમમાં આવતું હોય, જે પદ્ધતિ સારી હોય, નહીં તો મેડિક્લેમમાં ના આવે. એમ પછી અમે મેડિક્લેમમાં આપ લાવી દીધી ને અમે કરાવી નાખ્યું ઓપરેશન. હવે સારું છે. ને મારે આંગળી છે ને આ પગની જે પેલા જમણા પગની જે પહેલી આંગળી બંને પગની એ બી મારો તો ઘસારો 25-30 વર્ષથી ઘસારો હતો. 25-30 વર્ષથી ઘસારો હતો. અને આ ઘૂંટણનો, આ જમણી બાજુનો આ ઘૂંટણ છે ને પાણી ઉપરનો, એ ઘૂંટણનો બી ઘસારો પડતો હતો. પછી ડૉક્ટરને કીધું કે મારા બધાએ ઘસારો પર શું થઈ જશે. પછી મેં બધાનું ત્રણેયનું કરાવી દીધું અને આ ઘૂંટણનું કરાવી દીધું. હવે બહુ મસ્ત છે અને દુખતું નથી, દુખાવો નથી થતો અને સારું છે. હવે દોડી શકું છું, છોકરા પાછળ દોડું, ઘર મારો બહુ મોટું છે બંગલો, તો એ કૂતરા પાછળ દોડું. લીલાબેન, આપણે ત્યાં જે રીતે આપણે વાત કરી કે મૂડી કરતા વ્યાજ વધારે, અસહ્ય દુખાવો થતો ત્યારે જે બાળકોને રમાડી ન શકતા, અને અત્યારે સ્થિતિ કઈક અત્યારે તો બધા છોકરા પાસે દોડીએ, છોકરા મારા પાસે દોડે. અને હવે કઈ પ્રોબ્લેમ નથી, બહુ સારું છે. એમ સારું થયું કે આ બેન્કર સાહેબ મળી ગયા અમને,
તો સારું થાય છે ડૉક્ટરનું. તો એમને આ બધું ટ્રીટમેન્ટ આલી અને જાપાન ટેકનોલોજી બહુ સારી છે અને જાપાન ટેકનોલોજી એટલે સારી જશે. અમને એવું લાગે કે કારણ કે કન્ટ્રી એવી છે ને કે જાપાન ટેકનોલોજી સારી જ હોય એમ, એટલા માટે અમે કરાવી નાખ્યું. અને બધાને આ જ કરાવવું જોઈએ કારણ કે કુદરતી સાંધો છે એટલે એને બદલાવો નહીં તો એ સારું છે ને. પછી શું થાય આ તે તમે ડિસિઝન બદલાવો થાય 4-5 વર્ષ પછી સારું રહેશે ને પછી તકલીફ હતું એને થઈ જાય, તકલીફો ચાલુ થઈ જાય છે. અને ઘણાને એક્સેપ્ટ થતો નથી, ઘણાને આવું એમ કે તરત ખરાબ થઈ જાય છે. એટલે સારો સાંધો બદલાવાની જરૂર ના પડે. આમાં કંઈ એનેસ્થેસિયા નથી આપતા અને આમાં કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ તો છે નહીં. બીજું સારું છે, મને તો બહુ સારું ગમ્યું કે બેન્કર સાહેબનું સારું થાય. આવા નવા ડૉક્ટર હોય તો અહીં ટ્રીટમેન્ટ કરવા અહીં જ આપવું જોઈએ અને બધાએ આ જ કરાવવી જોઈએ કે કુદરતી ઘૂંટણ બદલાવવું ના જોઈએ. લીલાબેન, તમને આ બેન્કર્સ હોસ્પિટલમાં આ પ્રકારે પ્રોસિજર થાય છે એ ખબર ક્યારે પડી? એ ખબર અમને અમેરિકાથી હતા તમે યુટ્યુબમાં જોયું ને ત્યારે અમને ખબર પડી કે આ પ્રોસિજર થાય છે, બરાબર. ત્યારે અમને ખબર પડી કે આ પ્રોસિજર થાય છે ડૉક્ટર. અને એમણે મને કાલ કે 25-30 વર્ષથી આ પેલો આંગળીનો જે દુખાવો હતો આવી ખબર હોત તો મેં વહેલા આવી જાઉં ને. એમને ખબર નથી કે આવું જાપાન ટેકનોલોજી સાહેબ ભણીને આવ્યા છે અને આવું બધું થાય છે એમ. તો પછી અમને તો મને પહેલાં તો મને દુખાવાનું તો કીધું ને કે ઓપરેશન કરાવવું પડતું. મને તો એવું બીક હતી કે આ શું હશે, એનેસ્થેસિયા આપશે, શું કરશે, કેવું દુખશે, આ ઘૂંટણનું તો શું થશે, ચીરફાડ હશે કે કોઈ ટાંકો તો ચીરફાડ તો કશું થવાનું નથી. પણ બીક બહુ જ લાગતી હતી મને. પણ મને તરત ફટાફટ મને તો 30 મિનિટમાં બહાર લાવી દીધી કારણ કે કંઈ નસો બસો કશું આપતા નથી અને બધું મને દેખાય જ છે. પેલું જે ડિક્શનરી બધે દેખાડે છે બધું ઓપરેશન આપણે જે ટ્રીટમેન્ટ કરે એ બધી બતાવે છે આપણને એમ કે આ રીતના કે હવે તો કંઈ એમ કે ટેન્શન જેવો વિષય નથી. અને દરેક હું તો બહેનોને કહું છું કે આવું જ કરાવવું જોઈએ. બહેનો કે ભાઈઓ જે હોય આ ટ્રીટમેન્ટ બહુ જ સારી છે એમ. અને સાધો કુદરતને 10-12 વર્ષની તો સાહેબ ગેરંટી આલે. 10-12 વર્ષ પછી ફરતી કરાવવું પડે તો ભલે ને કરાવવું પડે. આ તો કંઈ ટેન્શન જેવું તો છે નહીં કે કંઈ ટાંકો થશે એવું તો કે ટાંકો ચીરો કંઈ કરવાનો છે એવું તો કંઈ ટેન્શન છે નહીં. અને હું તો બધા મારા લગભગ દર્દી કેટલા અમારા સોની અહીં આવે જ છે. મારા આવ્યા પછી કેટલાય સોની દર્દી અહીં આવ્યા છે અમારા ડૉક્ટર સાહેબ જોડે, કેટલાય આવ્યા છે. અને આજે બી 2 જણા અમે લઈને આવ્યા છે કે ડૉક્ટર સાહેબને તપાસ કરાવવા માટે. અને ડૉક્ટર સાહેબની સલાહ બહુ જ સારી હોય છે કે એવું પૈસા વાંહે દોડે એવા ડૉક્ટર પાસે નથી કે પૈસાથી જ એને મતલબ છે એવું પણ નથી કે ડૉક્ટર બહુ સારા છે એમને નથી થતું તો એ ના પાડી દે છે કે આ નહીં થાય, બરાબર. અને અમે અમેરિકાથી આવ્યા છીએ. અમેરિકાથી ટ્રીટમેન્ટ કરાવવા જ સ્પેશિયલ આવ્યા છે. કોલમ્બસ ફ્રોમ ઓહાયો, અમે ઓહાયો રહીએ છીએ. કોલમ્બસ સિટી, ઓહાયો રાજ્ય છે, કોલમ્બસ સિટી છે. એમાં અમેરિકાથી અમે આ ટ્રીટમેન્ટ કરાવવા ખાસ અહીં આવ્યા છીએ કે છોકરા વાંહે દોડાતું નહોતું, હવે છોકરા વાંહે દોડીએ છીએ. અને છોકરા બી ખુશ થઈ ગયા કે આવું આમ કે મારા બાબો બી અને બહુ બી આવવાની છે, એને બી થોડો પ્રોબ્લેમ છે કે એવું છે કે મારે સાહેબ કીધું મમ્મી આવવું છે ને કરાવવું છે, એ બી આવવાના છે. મારા સન ને સનની વાઈફ બંને આવવાના છે. લીલાબેન, એક સમયે તમારા પગ ઉપર તમે ઊભા પણ ન રહી શકતા અને આજે તમે જે રીતે વાત કરી કે હવે સારવાર બાદ બાળકો પાછળ તમે દોડી પણ શકો. દોડી શકો છો. 2-3 જગ્યાએ બતાવ્યું, બધે બતાવ્યું પણ કંઈ બધું ઓપરેશન કહેતા હતા. આંગળીને એવું કહેતા હતા કે આંગળીને સીધી અમે પેલી હાડકું ચોટાડી કે સ્ટ્રેટ કરી નાખીએ. સ્ટ્રેટ તમે કરી નાખો અને કંઈ હાડકું પછી ઠેસ વાગીને તૂટી જાય તો કે એ તો બને તો એવું તમારે નથી કરાવવું. પછી આ ડૉક્ટર સાહેબ મળી ગયા અને મને સરસ થઈ ગયું, બહુ બેસ્ટ થઈ ગયું મારા માટે એમ. ઓપરેશન નહોતું કરાવવું એક ક્લિયર હતું કારણ કે ઓપરેશન મેં બહુ જોયા છે કે આવી તકલીફ મારા સગા ભાભી હતા મોટા, એમને બિચારા એક્સેપ્ટ કરાવીને એક્સેપ્ટ ના કર્યું, એ ઓફ થઈ ગયા. એમને આ પગને બહુ સોજો હતો, ઓપરેશન આખો ચીરી નાખ્યો હતો પગ આટલું બધું ઓપરેશનમાં અને એમને સારું નહોતું થયું. એટલે મને બીક તો હતી જ કે આ નથી કરાવવું. અને મને તો 59 years તો થઈ ગયા હતા. મેં કીધું ભાઈ 60 વર્ષ આવી તો 10-20 વર્ષ જીએ ઓપરેશન કરાવીને ભરે પાછી તકલીફ થઈ જાય તો શું કરવાનું. એટલે ઓપરેશન તો મારે નહોતું જ કરાવવું એમ. ત્યાં ડૉક્ટર સારા સાહેબ ડૉક્ટરને તો હું તો બહુ આશીર્વાદ આપું છું કે એમને બહુ જ સારું થશે એમનું. અને એમને તો લાખ આશીર્વાદ મારા છે. અને બીજા બધાએ તો જેને આપે ને બધું આ જ કરાવજો. હું તો એવું જ કહું છું કે આ જ કરાવવું જોઈએ. હોસ્પિટલમાં તમે આવ્યા બેન્કર્સ હોસ્પિટલ, પ્રોસિજર કેટલા સમયની હોય છે એ દરમિયાન કોઈ પીડા 30 મિનિટ પીડા તો બિલકુલ છે જ નહીં, બિલકુલ નથી પીડા, સહેજે પીડા નથી આટલી કે મને એ જ બીક હતી કે પીડા મને બધું આખી ચીર નાખે એ ચાલે પણ મને પીડા થાય ના ચાલે. હા, એટલે મને પીડા મને થાય નતું ચાલતું એટલે મને પીડા બિલકુલ ના થઈ. અને હું તો કે બીજી વાર આવું તકલીફ આ પગની છે ને તો હું તો બીજી વાર કરાવી નાખી સારી. આજ કરાવવું છે. હું તો એમ કે 4 પગ હોતો 4 કરાવી નાખે તાર્યું.
એવું જ કરાવવું જોઈએ. ગીલાબેન, એવા ઘણા દર્દીઓ હશે કે જેમને ઓપરેશનના નામથી જે રીતે આપણે વાત કરી કે ડર અનુભવતા હશે, હાવ હોય છે નામથી, હા તો આમાં તો કોઈ પણ પ્રકારે ડર છે જ નહીં ને કેમ, પણ આવું જેવું તો કઈ છે જ નહીં. પણ આમાં ક્યાં આવું છે, કઈ આવું કઈ કોઈ જેવું પ્રોસેસ જ નથી કે તમને જે બીક લાગે. અને સરસ જીવવું હોય તો આ કરાવવું જોઈએ. સારું જીવવું હોય, સરસ જીવવું હોય, સરસ થોડું જીવો પણ સારું જીવો, પણ લાંબુ જીવન પગમાં બહુ કાપ કરી કરીને જીવો એ નકામું છે. હા, જીવો પણ સારું જીવો. ના બેંક સાહેબ જોડે આવો. હવે અમારે માનસરોવર જવું છે, ખાસ ટ્રીટમેન્ટ થઈ ગઈ. માનસરોવર જવા માટે મજા આવશે. હવે માનસરોવર માટે તો ખાસ ટ્રીટમેન્ટ કરાવી છે અમે. એના માટે ટ્રીટમેન્ટ કરાવી છે. હવે ચારધામ તો જઈ આવ્યા. ચારધામ ફરતી જવું છે પાછું. આ ચારધામ પાછું આ 2 મહિના પછી જવું છે પાછું ફરતી. મારે કૈલાસ માનસરોવર જવા માટે અમારી ખાસ તૈયારી હતી. અને બાલી જવું છે. ત્યાં અમેરિકા બહુ તકલીફ પડતી હતી. ત્યાં પણ અમારું હાઉસ બહુ મોટું હતું. છોકરાઓ પાછળ દોડી નથી શકતી. જવું આવવું હોય ક્યાં તો એને તકલીફ પડતી હતી છોકરાઓ જોડે દોડવામાં. બરાબર. અને મોટો છોકરો મારે ક્રિકેટનું પાછું એ કરે છે બહુ ત્યાં અમેરિકામાં. તો એના પાછળ કહે કે દોડવું હોય તો દોડી નથી શકતી. એમ રાત્રે ઉજાગરા બહુ થતા હતા યુએસમાં. રાત્રે બહુ લપકારા મારતું હતું. રાત્રે હેરાન થતા હતા અમે બંને જણા. બરાબર. રાતે છોકરાઓને હેરાન થવું પડતું. એ બિચારા ઉઠીને આવતા હતા. બહુ ઉઠીને આવતી હતી. એટલે અમે બહુ હેરાન થતા હતા યુએસથી તો. પણ પછી મેં ત્યાં જોયું અને પછી ફોન ઉપર કોન્ટેક્ટ કર્યો હતો. તો પછી ચલો આપણે ઇન્ડિયા જવાનું જ છે તો આપણે કરાવી દઈએ એમ. બરાબર. એટલે હવે શાંતિ છે. એ બધા ઘરમાં દોડી શકે છે, બધું કમ્પ્લીટ કરી શકે છે. જે કંઈ એમ કે અમે જે વસૂલ છે, જે અહીંયા અમે આવ્યા, જે મહેનત કરી એ અમને બિલકુલ ઓકે અને એકદમ ફાઇન થઈ ગયું છે. નો પ્રોબ્લેમ. અમારે ભગવો એમ કે સારી છે એટલું સારું છે કે માથે બિચારી ઉઠીને ભગવો છોકરાઓ પગદારમાં આવી આખી રાત ના ઊંઘે તો એ આખી રાત ના ઊંઘે, અમે ના ઊંઘે તો એ ના ઊંઘે. ભગવો અમારે બહુ બેસ્ટ છે. હા, એટલે સારું છે ને કે અત્યારે આ જમાનામાં છીએ તો ભગવો સારી મળી છે અમને. અને એક નસીબદાર છીએ ડોક્ટર સારા મળી ગયા છે. હા, અને અમને ડૉક્ટર સારા મળ્યા કે જેમને બહુ તકલીફ નથી થઈ. હા, અને બિલકુલ એમને ઓપરેશનમાં અમને ખબર નહીં પડી. સારામાં સારું ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે. અને પછી તો અત્યારે તો એ મોર્નિંગમાં ડેલી 5 વાગે જ ઉઠે છે અને બધું ઘરનું કામ જાતે જ કરે છે. બધું કામ જાતે કરું. પેલા કામવાળી રાખતી હતી, હવે કામવાળી નથી રાખતી. કચરા પોતું બીજે ત્રીજે માંથી હરણ રોજ કરીને હું આવું છું. હું રોજ કરું કચરા પોતું, મારે જાતે જ કરું છું. અહીંયા બી અમારું હાઉસ ગાંધીનગરનું બી મોટું જ છે અમારું. એટલે બધું જ કામ એ જાતે જ કરે છે. કચરા પોતું લોકોના જેવું એવું નથી કે ભાઈ આપણે કામવાળી રાખવી પછી કસરત કરવા જવું. એના કરતાં ઘરમાં જ હાઉસ મોટું છે, ક્યારે જાતે જ કામ થાય એટલું અમે જાતે જ કરીએ છીએ. કાકા, ઘણી વખત એક સભ્ય ઘરમાં દુખાવો હોય તો આખા પરિવારે સહન કરવું પડતું હોય છે, તો એ દરમિયાન શું કઈ તકલીફ પડતી? રાત્રે અમારે વધારે ઉઠવું પડે. છોકરાઓ ઉઠે, વહુ આવે, પગે પેલું મશીન પેલું વાઇબ્રેટર આવે અમેરિકામાં એ બી ફેરવતા હતા. અહીંયા બી લાવ્યું છે. પછી કોઈ પેલું બરફનું માલિશ કરે ને બધું. રાત્રે બહુ તકલીફ પડતી બધાને. છોકરાઓ બી બિચારા રાત્રે ઉજાગરા કરતા, અમે બી કરતા. અમે 6 મહિના તો ખૂબ હેરાન થયા છે અમેરિકા. અને આંગળીઓ તો છેલ્લા 25 વર્ષથી એમાં ખાલી કરતા જ થતી હતી. એ પણ બહુ તકલીફ હતી. એટલે મેન તો અમને આંગળીનું તો બહુ આનંદ છે, કારણ કે ડૉક્ટરો એવું કહેતા હતા કે આમ સીધી સ્ટ્રેટ કરી દઈએ. પણ સ્ટ્રેટ આંગળી ગમે ત્યારે ચાલતા તમને ઠેસું વાગે તો 100% બેન્ડ થઈ જાય અને ભાગી જ જાય. તો પાછી ઓર મુશ્કેલી ઊભી થાય. એટલે જે આંગળીઓનું થઈ ગયું એ તો ઢીંચણ કરતાં બી અમને ટોપ છે કે ભવિષ્યમાં અમે એ સિસ્ટમ કરાવી હોત તો અમને કાયમ માટે તકલીફ રહો. અને ચાલવામાં આપણે ક્યાં ઠેસ આવે તો શું નક્કી હોય, ક્યારે બી કેટલી આપણે દરેકને જનરલી આવતી જ હોય. એટલે જે બંને આંગળીઓનું જે એને થઈ ગયું ને એ બહુ સરસ થઈ ગયું છે, અંગૂઠાની બાજુની આંગળીઓ. અને કંઈ અમને ઓપરેશન જેવું અડધો કલાકમાં તો બધું બની પ્રોસેસ અડધો કલાકની જ હોય છે, તરત પતી જાય છે, કંઈ ખબર પડતી નથી. આ તો લોકો ખોટા ડર રાખતા હોય છે, બાકી કંઈ ડરવા જેવું કંઈ હોતું જ નથી કશું. પહેલા જે રીતે માસીએ વાત કરી કે પેલા ઘરના કામ પણ ન થઈ શકે. ના, અત્યારે તો કામ એક હપ્તો જાતે જ કરે છે. કામવાળી તો ક્યારની બંધ કરાવી દીધી છે. બધું અમારે 3 માળ છે, બધું એ જાતે જ કરે છે. કચરા પોતું બધું જાતે જ કરે છે. એને કોઈનું કામ ગમતું નથી ને કામ જાતે જ કરે છે બધું. કારણ કે પછી કામવાળી રાખીને આપણે કસરત કરવા જવી પડે, એ કામ અમે નથી કરતા. અમે કામ જાતે જ કરીએ છીએ. એટલે અમારે કામવાળી નથી, જાતે જ બધું કચરા પોતું બધું જાતે જ કરે છે. એવું નથી કે કામવાળી રાખેલી હોય ને આપણે બેઠા હોઈએ, એવું નથી. અને હવે કોઈ પ્રોબ્લેમ છે નહીં કામ કરવામાં. પહેલાં કામવાળી હતી કારણ કે તકલીફ પડતી હતી ટીચરની ના બધી. એટલે હવે કંઈ એવું છે નહીં એમ.
ઘણી વખત કાકા આપણે આર્થિક રીતે સદ્ધર હોઈએ પરંતુ પૈસા ખર્ચવા છતાં પણ જે આપણે સારવાર જોઈએ ટ્રીટમેન્ટ આપણે લઈએ એમાં કોઈ પણ ફેરફાર ન થાય ત્યારે માણસ કહી શકાય કે નિસહાય બની જતો હોય છે. હા એ રાઈટ કારણ કે અમે કે અમારે પ્રોબ્લેમ નહોતો અમે અમેરિકા બી આ કરાવી શકતા હતા ત્યાં જ હતા બરાબર પણ સવાલ એ નહોતો કે ભાઈ ચલો અહીંયા આવ્યા પછી અમને વાત થઈ અમને જોયું કે નહીં ઓકે અમે તરત જ બીજા દિવસે કરાવી દીધું હતું કે ઓલ રાઈટ ઓકે કરી દઉં એમ. કાકા ઘણા એવા લોકો હશે જે સાંધા અને ઘૂંટણના દુખાવાથી જે રીતે માસી પીડાઈ રહ્યા હતા એવી રીતે એ પણ પીડાઈ રહ્યા છે અને સારવાર લેવાનું વિચારી રહ્યા છે તો એવા લોકોને શું કહી કહેશો આપ? આમાં એવું છે સર કે ઘણી વખત એવું છે કે બધાની પોઝિશન સરખી નથી હોતી. ઘણા લોકો એવા ક્વેશ્ચન કરે છે કે આ મા કાર્ડમાં આવશ્યક નહીં અને હકીકતમાં આ વસ્તુ નથી મા કાર્ડમાં કવર. એના માટે હું ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું કે ગવર્મેન્ટે આના વિશે કંઈક વિચારવું જોઈએ કે બધાની પોઝિશન પૈસા કાઢે એવી નથી હોતી તો આને મા કાર્ડમાં જો આવરી લેવામાં આવે તો આમાં ઘણા દર્દીઓને ઘણા લોકોને લાભ થઈ શકે જે નાના માણસને બી લાભ મળી શકે. મોટા માણસ પાસે તો પૈસા છે ચલો એ ખર્ચી શકશે પણ પેલા પાસે ખર્ચવાની જગ્યા નથી અને મા કાર્ડની લિમિટ બી ગવર્મેન્ટે અત્યારે 5ની જગ્યાએ 10 કરી છે તો આમાં કદાચ લાખ રૂપિયા એને ખર્ચાય તો કંઈ બહુ ફરક નથી પડતો એમ. એટલે સરકારે આના વિશે કંઈક વિચારવું જોઈએ એમ એવી મારી રિક્વેસ્ટ છે એમ ગવર્મેન્ટને કે ભાઈ ઘણા લોકોને અમારા નહીં હોય તો મને 50 ફોન આવ્યા છે કે ભાઈ મા કાર્ડમાં કવર થાય કે નહીં પણ હવે મા કાર્ડમાં સરકારને આના વિશે કંઈક તમે હોસ્પિટલ બી રિક્વેસ્ટ કરે અને અમે બી રિક્વેસ્ટ કરીએ એવું નથી કે ભાઈ આ મા કાર્ડમાં જો આવરી લેવામાં આવે તો ઘણા લોકોને આનો લાભ થાય એમ. આવું મારું પોતાનું તો જનરલી માનવું છે. કાકા પ્રોસિજરમાં કેટલો ખર્ચ થાય છે? હવે ખર્ચ તો થાય છે પ્રોસિજરમાં પણ મારે તો 1 રૂપિયો બી નથી થયો. મારે મેડિક્લેમ હતું એટલે સરનું કહેવું હતું કે મેડિક્લેમ હોય તો કેશલેસ છે એટલે અમને એપ્રુવલ મૂક્યું તરત જ એપ્રુવલ આવી ગયું હતું અને મારે 1 રૂપિયો બી એમાં ભરવાનું નથી આવ્યો. મેડિક્લેમમાં 100% કેશલેસ છે અને કેશલેસમાં જ થઈ ગયું છે પણ મેન વસ્તુ તો મહત્ત્વની શું છે કે જે ડૉક્ટર મળવા પ્રોપર એ મેન વસ્તુ છે કે અમને મળ્યા પછી બહુ સંતોષ કે ભાઈ નહીં ઓકે ફાઇનલ કમ્પ્લીટ છે એમ. મેં આ સાહેબ તમને મેં 200 વર્ષ જીવન એવા આશીર્વાદ આપ્યા છે કે બધાના આશીર્વાદ તમને મળતા રહે તમે બધું આવું કામ કરતા રહો કારણ કે તમે ઘણું જીવશો તો આ બધું દાદીને કઈ હાજર કરશો ને અમારી ઉંમરે તમને લાગે એમને એવા આશીર્વાદ છે. થેન્ક યુ સરસ. બરાબર અને તમે ના મળ્યા હોતા પગનું હું તો કૂતરા પાસે કોણ દોડો કે છોકરા પાસે કોણ દોડો તમારે તો આ બધી અને ઘણી વખત આમની પાસે દોડવું પડે મારે તો મારા છોકરા કહે દાદી કે તમે દોડતા થઈ ગયા કીધું હા હવે દોડતા થઈ ગયા અમે તમારા છોકરા એમ કે છે પેલા બહુ કે મમ્મી તમે ડોક્ટર ને કે જોવા પડે કેવો ડોક્ટર છે એવો તમને વગર ઓપરેશન અમારે આવવાના છે છોકરા. મારા બહુને કહીએ એક્સિડન્ટ થયો ને એને પગે કંઈક લિગામેન્ટનો પ્રોબ્લેમ થયો છે એને ના સારું થઈ જશે આજે આ જાપાનીઝ ટેકનિક છે ને એમાં સરસ કામ કરશે કારણ કે એ તો 20 ફૂટ ઉછળી ફેંકી હતી આપણે મોટી એસયુવી ગાડી હતી એમ તો ટક્કર કેવી વાગી હતી બચે એમ જ નથી પણ કઈ એને ખરોચ નથી આવી ભગવાનની મહેરબાની હતી. એ તો સાચી વાત છે ઉપર ઈશ્વર વગર કશું થતું નથી એની મહેરબાની ઈશ્વરે તમને મોકલ્યા છે ને એ ભગવાન છે પણ તમે બીજા ભગવાન તમે છો એ પહેલા બીજા તમે છો. ના ઈશ્વરનું આ બધું ક્યાં કોઈ સંકેત હોય છે કે અમને આ જાપાનમાં ટ્રીટમેન્ટો શરૂ થયેલી 2011માં પણ અમને 2020માં ખ્યાલ આવ્યો અને આપણે ઇન્ડિયામાં શરૂ કરીએ મેં રોઝિલભાઈ બંને જાગ્યા ત્યાંથી અમારે હજી વહેલું છે વહેલા આવ્યા તો વહેલા મરી ગયા હોય ને આપણે વહેલા આવ્યા તો જાગ્યા ત્યાંથી સવાર સારું થાશે બાપા તો જીવન બેંક છે. કાકા તમારી આંખમાં આંસુ જોઈ રહી છે તો એ કેવી રીતે? ખુશીના આંસુ છે કે એને બહુ તકલીફ પડતી હતી એમ અને અમને ભગવાનની દયાથી બધું જ હતું પણ આ અમને બહુ તકલીફ હતી એમ તે અમને 100% સોલ્વ થઈ ગયા છે અમને અહીંયા જ સ્વર્ગ છે એમ એવો આનંદ થઈ ગયો એમ. 30 વર્ષથી મારો તો પગનો પ્રોબ્લેમ હતો અને ખૂબ હેરાનગતિ હતી આગળની તો 25 વર્ષથી તકલીફ હતી ને કે કરતી હતી મને બળતરા થાય પણ શું કરીએ એમ કેટલાને બતાવ્યું કે ભાઈ જગ્યા થઈ છે કે સારું થયું છે આમ થયું છે અને એ જે કહેતા હતા કે આગળ સીધી કરી નાખવી એ તો હું એગ્રી જ નહોતો કે તને કેટલી વખત ભાગી જશે અને એ નથી કરવું એમ અને અમને જે સફળતા મળી છે એનો અમને ખૂબ આનંદ છે કે બહુ સારું છે અને ખૂબ વ્યવસ્થિત નોર્મલ જિંદગી જીવી શકે છે એટલે અમને ખૂબ આનંદ છે.
લીલાબેનને ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હતો. ઘૂંટણની સાથે એમને પગની આંગળીઓમાં પણ દુખાવો હતો. રાતે એટલા લપકારા મારતા હતા કે એ સૂઈ પણ નહોતા શકતા. અને સમહાઉ દેવ ફાઇન્ડ અસ, અમારી પાસે આવ્યા. અમે જે એમની આ ઓપરેશન વગરની જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશનની સારવાર કરી. આ ટેકનિકમાં અમે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને દુખાવાની જગ્યાએ જે સોજો દેખાય એમને એન્જિયોગ્રાફીમાં, ને એમાં સ્પેશિયલ 45 માઇક્રોન્સ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે સોજો ઉતરી જાય અને સોજો ઉતરે તેની જોડે જોડે દુખાવો પણ જવાયો જાય. આ ટેકનિકથી એમની સારવાર કરી. એમનો ઘૂંટણનો દુખાવો, આ પગની જે આંગળી હતી એ આંગળીનો દુખાવો, એના માટે સારવાર કરીને એમને ઘણી બધી રાહત થઈ ગઈ. જે વર્ષોથી ઊંઘી નહોતા શકતા, એમને જે નાની નાની કમ્પ્લેન હતી એ બધું જતું રહ્યું. આ ટેકનિક એ ખરેખર પેશન્ટ્સ માટે આશીર્વાદરૂપ છે, કારણ કે તમે તમારો નેચરલ જે સાંધો છે ઘૂંટણનો એ તમે જાળવી શકો છો. મેટલનો સાંધો ની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નથી પડતી, અને તમારો કુદરતી સાંધો જાળવી અને તમારું જો ખાલી ઘૂંટણનો દુખાવો દૂર થઈ જાય તો તમે તમારું બધું જ ડેઇલી રૂટીન તમે સારી રીતે કરી શકો છો. આમાં કોઈ જાતની ફિઝિયોથેરાપીની જરૂર નથી પડતી. તમે નીચે પલાઠી વાળીને બેસવું હોય તો પણ છૂટ છે, કારણ કે સાંધો તમારો નેચરલ જે જ્યારે આર્ટિફિશિયલ નાખ્યો હોય, ની રિપ્લેસમેન્ટ કર્યું હોય ત્યારે નીચે પલાઠી વાળવાની છૂટ હોતી નથી. ફિઝિયોથેરાપી પણ ઘણી બધી કરવી પડે છે. કુદરતી એ કુદરતી, અને એ જ વસ્તુ પર આપણે આજે જાપાનીઝ ટેકનિક કરીએ તો તમે કુદરતી વસ્તુ, તમારી કુદરતી સાંધો સાચવી રાખો છો અને પેશન્ટને વગર કોઈ ઓપરેશનને દુખાવામાં ઘણી બધી રાહત થાય છે. તો આ હતા દર્દીઓ જેઓ વર્ષોથી ઘૂંટણ અને સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા હતા અને વગર ઓપરેશને માત્ર ને માત્ર જાપાનીઝ ટેકનોલોજીની મદદથી કોઈ પણ કાપકૂપ વિના સંપૂર્ણ રીતે છે તે સર્જરી કે પ્રોસિજર કરાવીને તેમણે સંપૂર્ણપણે આ દુખાવામાંથી કાયમી મુક્તિ મેળવી છે. જો તમારી આસપાસ અથવા તો તમારા પરિવારજનોમાં પણ કોઈને પણ આ પ્રકારે કોઈ દુખાવો થતો હોય તો એક વખત બેન્કર્સ હોસ્પિટલની મુલાકાત જરૂર કરો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.